હશે કે આજ મારો દીકરો દુખી થયો, આજ મારા દીકરાને પર દુખના પહાડ તૂટી ગયા, પણ તમારી માં છે ને એ તમારા દુઃખમાં તમે જેમ આંસુ પાડો છો ને એવા આંસુ તમારી માં પાડતી હોય, એવા આંસુ એ તમારી માં રોતી હોય કે આજ લગી આજ મારા દીકરાનું આજ મારી વસ્તીનું મને માતાનું દુઃખ જોવાતું નહીં, પણ મારી વસ્તીએ એક વખત મારી બાજુ મુખડું કહી અને માં કરીને એક વખત સાચા વિશ્વાસથી પોકાર કરી દીધો હોત ને તો જગતમાં ગમે તેવા દુઃખ પાતાળમાં ગાળ દઉં મારા મેલડીના રામ। પણ કોઈ પણ ભુવોજી હોય એની જોડે કઈ દેવી શક્તિ છે, કઈ તંત્ર મંત્ર જંત્ર વાળી માતા છે, કઈ સાધના વાળી શક્તિ છે તમને ખબર હોતી? એ ક્યાંથી લાયો છે એ તમને ખબર હોતી? ભુવાઓ સ્મશાનમાં સાધવા જાય, સાધીને કદાચ કોઈ વસ્તુ લઈને આવે, ભૂત ચુડેલ સ્મશાનની મશાણી આ બધું લઈને આવે અને ભુવા પણી કરવા જાય અને શું કહે છે તમારા ઘેર ભાઈ જબરું મેલું દુઃખ છે, કઈ માતા છે એ ખબર પડે નહીં, એટલે ભુવો શું કરે ભાઈ જે માતા હોય એ લાવો આપણે, હું મારી માતાના નામના ખીલા માર દઉં છું ચારે બાજુ, કોઈ અંદર શક્તિ એન્ટર થશે નહીં, એમ કરીને માણસો ખીલા માર્યા મોટા મોટા ચારે બાજુ, અને ખીલા શું છે ચોકી। તો આવી બધી ગલતીઓ કરીને એટલે તમારી માં પાછી પડે, પણ આ બધું ના કરાય, ગોડાઓ ના કરાય, બધી વિધિઓ ના કરાય। વિધિઓ શું હોય છે તમને ખબર છે? ભુવા છાયા મંત્ર મારા એ ખબર છે તમને? કઈક કઈક જગ્યાએ જોયું તો શું કહું ના હોય એવા વની વનીને વિધિઓ કરી છે, વની વનીની। તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને, એટલે આવા ખીલા બીલા માર્યા હોય ને મૂળા જોડા તો બધું છોડ નાખજો કે મારી પર ખીલા તો હરું આજથી 10 વર્ષ પહેલા માર્યા હતા અમે, તો ખીલા તો ઘરે નવું બનાવી દીધું, ખીલા તો મળશે ને અંદર છે, ચોથી કાઢીશું બહાર। આવું થતું હોય ને તો હું માતા શું કહીશ, એક શ્રીફળ લેજો, એક શ્રીફળ લઈ અને એમાં 4 ખીલા હોય, 4 ખીલા એ ચારે બાજુ બોધી મારા કઈ ખીલા મારી ગયા છે ભુવો, અને તમારી વાત આજે અહીં આવી છે। બીજું કે ભુવો મને એવી ધમકી આપતો હતો વચ્ચે કે ભાઈ મારું ખાતું તમે પૂરું નહીં કરો તો તમે આ ગોદા ખાયા જ કરશો। મારી હોમે હોય ને હું ના છોડું, મારા ગરીબ ભાવિક ભક્તોને ગોળા ભોળિયાઓ છેતરવાની સાચી વાત અને માતાના નામ આમાં માતા બદનામ થાય છે। આપણે ઘેર પગલા પાડવા આવે કોઈ ભૂવો તો કે 25,000 રૂપિયા, બરોબર, તો એ 25,000 મેં આપ્યા, પછી જે 1000 આપ્યા પછી કે છે તમારે દેવ દુઃખ કે બહુ છે તમારા ગામડે જઈને ત્યાં તો કે 51,000 આપ્યા છે મેં ભૂવાને, પછી આજે છતાંય હું દુઃખી છું, રડું છું, કશું ફેર પડ્યો નહીં। અમે 10-11 રવિવારથી હું અહીંયા આવું છું, આ સ્થાને અમે આવું છું, ખાલી પ્રાર્થના કરીને જાઉં છું, જે હવે મારી કુલદેવી ખુકાર મેળી માં બતાવજે, મને કોઈ ઠામ નહીં એમાં।